અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજ વાડી દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। અમદાવાદ ખાતે વસતા સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ દેશ અને સમાજનું ભવિષ્ય છે તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુસર શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ નવાવડજ શાખા દ્વારા સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ ખાસ પ્રસંગે સમાજના આગેવાનો, દાતાઓ અને અમદાવાદની અન્ય શાખાના કમિટી સભ્યો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને એની 4 શાખામાંની આ વાડજ શાખામાં થઈ રહ્યો છે। એમાં સૌ પ્રથમ આપણે જે યાદ કર્યા એવા 2 વડીલ જેને કહેવાય સૌથી મોટા હાથી જેવા દાતા, એક કોરોનામાં શ્રી સ્વર્ગસ્થ મોહન બાપા મકવાણા, એમણે પણ સમાજ પાછળ ખૂબ મોટું યોગદાન અને દાન આપ્યું હતું। એ આજે આપણી વચ્ચે નથી, એ પણ એક દુઃખની વાત કહી શકાય, પણ એમના દીકરા વિજયભાઈ મકવાણા એક્રોલવાળા કહેવાય, એ આજે પણ સમાજની સાથે ખભે ખભો મિલાવી અને ઊભા છે, એનો સમાજને આનંદ। અને બીજા હમણાં જ તાજેતરમાં સર્જક બાબુભાઈ નાગજીભાઈ પરમાર ચામુંડાવાળા, તેઓ પણ ખૂબ લાંબી બીમારી હતી અને કોરોના પણ હતો, પણ છતાંય એમના દીકરાઓએ ખૂબ સેવા કરી, પણ આખરે ભગવાન પાસે કોઈનું ચાલતું નથી અને એમનું નિધન થયું। અને હમણાં જ આપણે એમને પણ શ્રદ્ધાંજલિ આપી। એ પણ સમાજ માટે ખૂબ દુઃખની બાબત છે કે જેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના પણ બંને દીકરા ઉમેશભાઈ અને મેહુલભાઈ, આ બંને આજે આપણી સાથે ખભે ખભો મિલાવી એ કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ શાખામાં હોય, સમાજનું હોય, તો કે મને યાદ રાખજો। અને ખાસ કરીને બાબુ કાકાની તો મેં પહેલાં પણ અહીંયા કહ્યું છે ને આજે પણ કહું છું કે કોઈ પણ આપણા સમાજના ગયા હોય ને કંઈક કાર્યક્રમ હોય અને જો એ વાત કરે કે એમાં જમણવાર છે, તો એ બાબુ કાકા પૂછે કે જમણવારમાં મારું નામ લખી લેજો, ભોજન સમારંભમાં દાતા। એટલે એ એમની ખૂબ આગવી લાક્ષણિકતા કહી શકાય। તો એવા એમના દીકરા ઉમેશભાઈ પણ જે દિવસે અહીંયા જાહેરાત થઈ, મેં એમને કહ્યું કે ભાઈ આ વખતે ભોજન સમારંભ મારા તરફથી રાખજો, તો મને કે મારા પણ 15,000 લખી લો। તમે વિચાર કરો કે એમના પિતાશ્રી તો હતા અને છે ને, તો પણ એમના દીકરાએ આ યોગદાન આપ્યું, એટલે એમને તાલીઓ પાડીને આપણે વધાવીએ હતા। હવે આજના સ્વાતંત્ર્ય દિને આપ સૌ પહેલાં તો શાંતિ રાખો, એટલું કહું છું। આપણે સમાજના કોઈ કાર્યક્રમમાં ભેગા થયા છીએ તો એની અંદર શાંતિ રાખીએ તો સાંભળવા મળે, શાંતિ રાખીએ તો સમજ પડે। બાકી તો મને એમ લાગે છે પાડોશી આવીને વાતો કરે તો રોજ કરતા જ હોઈએ છીએ, બરાબર। એ જોયું હમણાં કે નકરો અવાજ આવતો છે, એમના દીકરા દીકરીઓ ઇનામ લેતા હતા, પણ એમાં એમને રસ નહોતો, એમની વાતો કરવામાં રસ હતો। એટલે મહેરબાની કરો। હવે આજના દિવસે એક વાત કહેવા માગું છું કે લગભગ આમ તો બધાને ખબર હોય, મારે કંઈ 57 વર્ષ થયા છે એટલે હું કંઈ શિખામણ આપું એ મને કંઈ યોગ્ય નથી લાગતું, છતાં પણ કે 5 લાકડી ભેગી કરો તો એને કોઈ તોડી શકે ખરું? તોડી શકે? ના તોડી શકે ને। અને જો 1 લાકડી હોય તો સામેવાળો તોડી શકે ને। આજની જે વાત છે મારી એ એવી છે, હું છું રાજકીય માણસ, પરંતુ હું બિન રાજકીય માત્ર ને માત્ર આપણા લુહાર સુથાર સમાજની વાત કરવા માગું છું। અને એ પહેલાં તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, ક્યાંય મારી ભૂલ થઈ જાય મને માફ કરી દેજો। કદાચ કોઈને એવું થાય કે આના ઉભો થઈને એક ઠોકી દેવા દે તો મને માફ કરી દેજો, પણ જે કહેવા માગું છું એ બહુ સનાતન સત્ય શાંતિથી સાંભળજો। આખા એક ગુજરાતમાં કહું છું ને અહીંયા પણ કહું છું કે હમણાં 2 દિવસ પહેલા જાહેરાત આવી છાપામાં કે 2022ની ચૂંટણીમાં હાલની ચાલેલી સરકારે નક્કી કર્યું હતું કે
આયોગ બનાવીશું. આવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે 2 દિવસ પહેલા એવું આવ્યું કે હવે આયોગ બનાવવાનું નથી. તો આવા સમયે તમને સમજાવવાનું મારું કામ એ છે કે આપણો સમાજ લુહાર સુથાર છે, પણ વિશ્વકર્માની અંદર તો લુહાર સુથાર પંચાલ કડિયા પ્રજાપતિ દરજી અને અનેક સમાજ બીજા જોડાયેલા છે, સથવારા સમાજ. એ બધા જો વિશ્વકર્મા સાથે હોય તો મને લાગે છે કોઈ સરકારની તાકાત નથી, ગમે તે પક્ષની હોય. આપણે દેશમાં 17% જેટલી વસ્તી ધરાવીએ છીએ. તમે જાણજો, કોઈને નહીં ખબર હોય, 17% જે ગુજરાતમાં પાટીદાર સમાજની જે ટકાવારી છે ને, એટલી જ આપણી ભારત દેશમાં વિશ્વકર્મા સમાજ. પણ આપણી ગણતરી કેમ નથી? તો મારી મમ્મી કહેતી હતી કે મારી આપણે વિશ્વકર્મા લુહાર સુથાર છે ને, એ હાંડિયાના લીંડા છે, કોઈથી ભેગા ન હોય. તો હું આપણે સમજાવવા માંગુ છું કે 5 લાકડીવાળી વાત કરી ને, જો 5 લાકડીવાળી વાત હોય ને તો સાહેબે સરકારે નિર્ણય પાછો લીધો ને, એ પગે લાગીને કહેવું પડે કે અમે બનાવીશું અને તમારા દીકરા દીકરી માટે એ વસ્તુ કરીશું. આજે અહીંયા જે આપણે બેઠા છીએ ને, એ બધા હું માનું છું કે ક્યાંક ને ક્યાંક થોડા બધા સક્ષમ છે. કોઈ અપર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ અને મિડલ અને લોઅરની વચ્ચેનો ક્લાસ. હું તો રોજ રાત્રે 8 વાગે ટીવીમાં કોઈ ને કોઈ વિષય ઉપર વાત કરું છું, પણ આ તમને વાત કરું બહુ મહત્વની કે એ સુખી છે જે અમુક બેઠા એ બધા. પણ તમને આજે કહું, કદાચ ખબર હશે પણ છતાંય કહું કે 15,000 થી 20,000 પગારની અંદર ઘર ચલાવનારા આપણા લુહાર સુથાર ભાઈઓ હજી અમદાવાદમાં છે. જે નારોલ અને નરોડાની વચ્ચે રહે છે, જે ચાંદોડિયામાં પણ રહે છે, જે ઘાટોડિયામાં રહે છે, અને અમદાવાદના વેજલપુરમાં રહે છે. તો હું માનું છું કે આપણે બધા જ્યારે કંઈક 2 પાદણે થઈ ગયા તો શું માત્ર આપણું જ વિચારવાનું નથી? એ જે 15-20,000 પગારમાં ઘર ચલાવે છે, એના દીકરા દીકરીને ક્યારેક ક્યાંક એડમિશન ન મળે, ક્યારેક ક્યાંક એને ફી ભરવાની શક્તિ ન હોય, તો શું એના માટે આપણે વિચારવાનું નહીં? આપણી ફરજ બને છે કે નથી બનતી? તો હું એવું કહું છું કે એવા સમય, આ સમય અત્યારે જાગવાનો કે આ જો વિશ્વકર્મા આયોગ જે હતું, ભલે એ લોકો એવું કહે છે કે બીજા જે બક્ષી પંચના જે આપણા નિગમો છે એમાંથી લાભો મળશે, પણ એમાં લાભ મળતા નથી અને બધા ધક્કા ખાઈ ખાઈને પાછા આવે છે. મને ખબર છે કે ગોટાના વસંતનગર ટાઉનશીપની અંદર એક બેને ફોન કર્યો કે હું લુહાર સુથાર સમાજની છું અને મને ઓબીસીનો જાતિનો દાખલો આપવામાં 4 વખત મેઘાણીનગર જઈને આવી છું. પછી મેં મનસુખભાઈને કહ્યું, એમણે આપણા વાડીમાંથી જાતિનો દાખલો આપ્યો અને એ બેનને ત્યાં જાતે જઈને મેં દાખલો આપ્યો. તમે સમજો, એટલે એમણે ફોન નંબર લીધો ને કર્યો ને કરાવ્યું. પણ એવા કેટલાય બહેનો હશે કે જે કે ભાઈ મુકેશભાઈ ફોન ના કરાય, આપણાથી મનસુખભાઈ ના કરાય, દીપેશભાઈ ના કરાય, લલિતભાઈ ના કરાય, આવું એક પીડાતા હોય છે, ન કરે. તો એવા લોકો માટે આપણે ત્યાં વ્યવસ્થા છે 4 શાખામાં. પછી એ બાપુનગર હોય, દીપકભાઈ કે મરીનગર ગુંજનભાઈ કે વાળંદે મનસુખભાઈ હોય કે સાપુરના નિમિતભાઈ હોય અને એમની ટીમ, એ લોકોને ત્યાં જઈને પણ તમે વાત કરી શકો છો વિના સંકોચે. જે લુહાર સુથાર સમાજના ભાઈ બહેન હોય તે પણ એ લોકોને એવી વિનંતી છે કે આ જે ઇનામ વિતરણ છે ને, એ જે કરીએ છીએ ને, એ જે દાતા છે, તમે અહીંયા બધાના નામ વાંચ્યા, નોટ, એ દાતાઓ જે દાન આપે અને આપણા દીકરા દીકરીઓને આપણે આપી શકીએ. તો હું કહું છું કે આપણે જો 2 પાદળે થયા હોઈએ ને, તો ફૂલ લઈને ફૂલની પાંખડી જો સમાજમાં આપીશું તો સમાજને સમાજ કામ લાગશે. બાકી આ કંઈ એવો કૂવો તો છે જ નહીં કે અહીંથી નીકળ્યા કરે અને આપણે વિધા કરીએ. આપણે આપીશું એ જ અહીંથી નીકળવા. એટલે આ દરેકે દરેક સમજવાની જરૂર છે. બધા આપે જ છે, ક્યાંય કોઈની ના નથી. મેં મનસુખભાઈ તો મને કહે છે કે અમારા આ વાડજ શાખામાં ખાલી જાહેરાત કરો. મેં જોયું ચૂંટણી વખતે એ બળદેવભાઈ અને દશરથભાઈ બધા ભેગા થયા, એ બધા એ 2 લાખ રૂપિયા ભેગા થઈ ગયા, ખબર ના પડે. પણ એ ક્યારે? એ સમાજની દીકરાની આપણી દાદ હોય તો. બાકી કે હવે આ
ભાઈ કરે ને કરવા દે ને આપણે કંઈ કામ નહીં. તો એનાથી ક્યારેય થતું નથી. આ કાંતિભાઈ મારું એમણે કેવું હમણાં વાત કરી કે ખીચડી અહીંયા શરૂઆતમાં કાંતિભાઈએ ખૂબ સાથ આપ્યો. બીજા બધા ઘણા લોકોએ પછી સાથ આપ્યો, પણ હું કહું છું કાંતિભાઈ મારુંને પણ ધન્યવાદ આપવા જોઈએ કે એમણે શરૂઆત તો કરાવી. નાનામાં નાનો માણસ જ્યારે આપણા સમાજને સાથ આપે ને તો એનું માઇકમાં ભલે 5 મિનિટ નામ બગડે પણ એને પ્રોત્સાહિત કરવો જોઈએ. એટલા માટે કે ખબર પડે કે ભાઈ ત્યાંથી હિરેનભાઈ રાઠોડ આવ્યા છે ને એમણે 500 રૂપિયા આપ્યા છે. જો એનું નામ અહીંયા બોલે તો કાલે એને એમ થાય 1000 રૂપિયા આપે અને એની બાજુવાળાને થાય મારું નામ સમાજમાં બોલાય. આ એક પ્રથા છે, પણ ઘણી જગ્યાએ એવું નથી થતું હતું. એ આપણે કરવું અને બધાનું સન્માન કરવું. અને છેલ્લે હું એક વાત કરવા માગું છું, એ મહત્ત્વની છે કે આપણા લુહાર સુથારમાં એક અટકો આવે બધી પંચાલ તો ખરા, આપણે લુહાર સુથાર તો ખરા, પટોડિયા ને પરમાર ને કારેલિયા ને રાઠોડ ને બીજા બધા ઘણા પીઠવા ને બધા ઘણી અટકો છે, હરસોરા, મારું, પકવાણા. તો હવે આ જે અટકો છે ને, મને પેલા જગદીશભાઈ પંચાલ જે સરકારમાં બેઠા છે ને, મંત્રી થઈ, સમજો એ દાનદાર પંચાલ છે. એની 27,000 વસ્તી છે અમદાવાદમાં અને આપણે લુહાર સુથાર 1,56,000ની વસ્તી છે. પણ મંત્રી કોણ છે? જગદીશભાઈ દાનદાર પંચાલ. કારણ કે એને હું અભિનંદન આપવા માંગુ કે એ માણસે કોઈ પણ જાતની અટકો પંચાલમાં પડ્યા વગર એણે કીધું મારું નામ આજથી જગદીશભાઈ વિશ્વકર્મા. તમે સમજો, એણે કીધું જગદીશભાઈ વિશ્વકર્મા એટલે એને દર્દી લઈ લીધા, કડિયાએ લઈ લીધા, લુહાર સુથારે લઈ લીધા, બધાએ લઈ લીધા. અને પછી આપણું આયોગ કેન્સલ થઈ ગયું, પણ એ વિશ્વકર્મા બોલ્યા નહીં. એટલે એની સામે આપણે લડત ચલાવીએ છીએ, લીધા વગર નહીં જંપીએ. હું પ્રોમિસ આપું છું કે તમે બધા તો છો જ સાથે, પણ આવનારા દિવસોમાં સાહેબ ગુજરાતમાં સરકાર આજે જે ચાલતી હોય કાલ બદલાઈ જાય તો એ સરકાર કદાચ મારા પક્ષની હોય ને તો એની સામે મારી લડવાની તૈયારી છે. અમારા સમાજ માટે આ આયોગ અમારે જોઈએ, પણ ક્યારે કે આપણે આ અટકોના સંમેલનને ભેગા થવાનું જે છે ને એ આપણે ભાગલા કરી રહ્યા છીએ. ભાગલા અત્યારે ખૂબ ચાલે છે કે કારેલિયા પરિવારનું સંમેલન આવી જાવ, કારેલિયા ડોડિયા, બધા ડોડિયા આવી જાવ. પણ તેના માટે ભાઈ તમારે જેને આગેવાન થવું હોય, જે અટકના લોકોને એને આ લુહાર સુથાર સમાજમાં આગેવાન થઈ જાય. મને કાર્યકર્તા તરીકે રહેવામાં રસ છે. જે અટકના આગેવાનને એમ થાય કે મારે આગેવાન થવું છે, નથી થવાતું અને હું આ અટકનું સંમેલન કરું તો મારી એને ખુલ્લી આવકાર છે કે એમને આપણા દરેક શાખામાં આગેવાન બનાવી દે. પણ મહેરબાની કરીને 2 હાથ જોડીને કહું છું કે લુહાર સુથાર સમાજના ભાગલા ના કરશો, ના કરશો. પગે લાગીને કહું છું, આ મારું અંતર રોવે છે. હું ગુજરાતના દરેક જગ્યાએ કહું છું કે લુહાર સુથાર સમાજના ભાગલા કરનાર કોઈ સુખી નહીં થઈ શકે. તમને આજે સારું લાગે સાહેબ, કાલે નહીં લાગે. જ્યારે તમે સમજો એ જગદીશભાઈ 27,000ની વસ્તી હોય અને એ જો પોતે વિશ્વકર્મા કરાવી નાખતા હોય અને આપણે બધાએ સૌરાષ્ટ્રના બધાને એમ સમજે બધા મારી સાથે છે અને વિશ્વકર્મા થઈ જતા હોય તો આપણે લુહાર સુથાર ક્યાં, આપણો ધારાસભ્ય ક્યાં? આની માંગણી આપણે જરૂરી છે ને? તમને લાગે છે કે નથી લાગતી કે આપણો લુહાર સુથારનો દીકરો ધારાસભ્ય હોય ને તો સાહેબ એનું બાયણું ખખડાવા થાય, હું અમરેલીનો છું, હું ભાવનગરનો છું, હું ધંધુકાનો છું, તો એ સાંભળે આ જગદીશભાઈને ક્યારેય લુહાર સુથારમાં રસ નથી. હું જાહેરમાં કહેવા આપણા સમાજની કપાતની જે પ્રશ્ન હતો હાથીજણમાં સાહેબ એની રજૂઆત 2 વર્ષ ચાલી. જો એ જગદીશભાઈ પંચાલ લુહાર સુથાર સમાજને ટેકો આપવાવાળા હોય ને 1 મિનિટમાં સહી કરી દે કે આ આપી લુહાર સુથાર સમાજ જીતો કરવા. 2 વર્ષ સુધી નથી થયું. વિજયભાઈ રૂપાણી હતા ત્યારથી રજૂઆત ચાલતી. પણ હું આજે કહું છું, હું ધન્યવાદ આપું છું એ વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને. એક જ વખત હું દાસ કાકા અને હસમુખભાઈ સોલંકીને બીજા ટ્રસ્ટીઓ મળવા ગયા. સાહેબ એને લીલી પેનથી લખી આપ્યું કે આ તમારો ઠરાવ મંજૂર છે. તો મને એમ થાય કે બીજા સમાજના આપણી દાદ હોય તો આપણા સમાજના કેમ? તો એવા વખતે હંમેશા કહું છું, હજી ભાગલાવાદી પરિબળો બંધ કરો.
લુહાર સુથારની વાત કરો. હું તો વિશ્વકર્મા તરફ જ આખું એક મોટી મિટિંગ કરવા જઈ રહ્યો છું કે આપણું આયોગ લઈને જ જંપીએ અને આવનારા 10 થી 15 દિવસમાં મણિનગર હોય કે ધીરાજ પાર્ક હોય કે અહીંયા વાડજ હોય કે કોઈ પણ જગ્યાએ એક સારો હોલ રાખીને આપણે 5000 થી વધારે લોકો ભેગા થવાનું છે. સરકારને ત્યાં અવાજ આવે કે આ દરજી સમાજનો આગેવાન મારે નિગમ જોઈએ, લુહાર સુથાર કે મારા આયોગ જોઈએ, દરજી કે મારા આયોગ જોઈએ, કડિયા કે મારા આયોગ જોઈએ, સથવારા કે મારા આયોગ જોઈએ. અને ત્યારે ભૂપેન્દ્રભાઈ કે મારા બાપ તમને આપવાનું છે. આખી ઘરે બેઠા રહીએ ને મુકેશભાઈ બોલતા રહે અને લલિતભાઈ મનસુખભાઈ સાંભળતા રહે તો કોઈ મળે નહીં. એટલે મહેરબાની કરી બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે હું કદાચ કંઈક બોલ્યો મારાથી વડીલોય છે અને બહેનોય છે તો મને પ્રેમથી માફ કરી દેજો, પણ મારી અંદરથી વરાળ છે અને સત્ય સામે લડતો રહ્યો છું. એમાં ક્યારેય પરવા નથી કરી કે ક્યારે મારું શું થશે, પણ સત્ય સાથે લડતો રહ્યો છું, લડતો રહીશ. અને આજની તારીખે લુહાર સુથાર ગુજરાતનો જે સમાજ છે એમાં જે રાષ્ટ્રીય પક્ષમાં જે હોદ્દા ઉપર હું છું ને સાહેબ, ગુજરાતનો કોઈ બચ્ચો નથી, ગુજરાતનો પ્રવક્તા છું, કોઈ નથી, ભાજપમાં પણ નહીં ને કોંગ્રેસમાં પણ નહીં. અને છતાંય જમીનથી જોડાયેલો છું કે કોઈ પણ સમાજના કોઈ પણ બેન ભાઈ દીકરો દીકરી કોઈ મારો નંબર જાહેરમાં હોય, તમે મને ફોન કરો કે સાહેબ તમે ઊભા છો ને, તમારું કામ છે આ જગ્ગો પહેરીને તમે જે દાડે ભાષણ કરતા હતા ને, તમે આજે મારું આ કામ કરો સાહેબ, હું એનો પ્રયત્ન કરીશ. હું કંઈ મુખ્યમંત્રી નથી, બધા કામ થઈ જાય, પણ છતાંય પ્રયત્ન એવો કરીશ કે નિરાશ ના થાય. બસ આજ કે મારી વાત પૂરી કરું છું. જય વિશ્વકર્મા.